Let's start today's session, read 4 of question answers, and we will begin it with a very good thought. This is the thought on mother. So, thought of the day is, when you look into your mother's eyes, you know that is the purest love you can find on this earth. I hope you have understood the meaning of. If you have not understood, let's revise it. When you look into your mother's eyes, જ્યારે તમે તમારી માતાની આંખોમાં જુઓ છો, you know that is the purest love. The purest. પ્યોર એટલે એકદમ સાત્વિક. માતાનો જે પ્રેમ છે એકદમ સાત્વિક હોય છે. That you can find on this earth. આખી પૃથ્વી પર જ્યાંથી મળે, પણ માતાનો જે પ્રેમ હોય છે, it is the purest one. And such love you can find from the eyes of the mother. So friends, remember this thought and try to quote it in your essays. Okay, so as you know that we already started standard 10th of read 4 wonderful creation. So today we will discuss about the question answers. The title will be in the exam like this: read the paragraph and answer the questions. ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો. The first paragraph is, as you remember friends, the good Lord was extremely busy that day. He was into his 6th day of overtime. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." "That's true," said the Lord. "Do you want to know the details?" "What are they?" The angel was curious. Friends, now we'll look into the question answers. The first question is, which two characters are talking here? Friends, what is the meaning of characters? Characters એટલે કે પાત્રો. કયા બે પાત્રો અહીંયા વાત કરી રહ્યા છે? As you know that in this lesson there are two characters, which are, one is the Lord and the another is an angel. So the angel is a definite. નક્કી જ છે કે કયો દેવદૂત? તો the angel. ઓકે, બંનેની આગળ આર્ટિકલ કયો આવે? ધ આર્ટિકલ આવે. કારણ કે ભગવાન છે લોર્ડ, ગોડ, એમાં ધ આર્ટિકલ મૂકી શકાય, અને એન્જલ દેવદૂત એ પણ નિશ્ચિત છે, માટે આપણે ધ આર્ટિકલ લગાવીશું. તો વિચ ટુ કેરેક્ટર્સ ને બદલે આપણે આન્સરમાં શું લખવાનું? ધ લોર્ડ એન્ડ ધ એન્જલ આર ટોકિંગ હિયર. આઈ હોપ યુ અંડરસ્ટુડ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન, ફોર હાઉ મેની ડેઝ હેડ ધ લોર્ડ બીન વર્કિંગ? ફોર હાઉ મેની ડેઝ એટલે કેટલા દિવસોથી ભગવાન કાર્ય કરી રહ્યા હતા? તો આન્સર આ રીતે આવશે: ધ લોર્ડ હેડ બીન વર્કિંગ ફોર 6 days. ભગવાન 6 દિવસોથી કાર્ય કરી રહ્યા હતા. ધ લોર્ડ હેડ બીન વર્કિંગ ફોર 6 days. ઓકે. થર્ડ ક્વેશ્ચન, હાઉ વોઝ ધ લોર્ડ વર્કિંગ? હવે પ્રશ્ન છે, પહેલા પ્રશ્ન હતો કે કેટલા દિવસથી કાર્ય કરી રહ્યા હતા. હવે પ્રશ્ન એવો છે કે ભગવાન એ કઈ રીતે કાર્ય કરી રહ્યા હતા? તો પેરેગ્રાફમાં જ આપેલું છે. તો ભગવાન ખૂબ જ એકાગ્રતાથી, એટલે કે કઈ રીતે લખવાનું? ધ લોર્ડ વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. એકાગ્રતા માટે કયો શબ્દ છે? કોન્સન્ટ્રેશન. તમને પણ અમે કહીએ છીએ ને કે તમે એકાગ્રતાથી વાંચો. રીડ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. ઇફ ધ લોર્ડ ઇઝ doing his work with full concentration, we are humans, we ought to do our work with full concentration. How was the Lord working? ભગવાન કઈ રીતે કાર્ય કરી રહ્યા હતા? ભગવાન ખૂબ જ એકાગ્રતાપૂર્વક કાર્ય કરી રહ્યા હતા. આનું ટેન્સ પણ ચકાસજો મિત્રો. વોઝ વર્કિંગ એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, હુ વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ ઓફ ધ ક્રિએશન? જે સર્જન હતું એની બધી વિગતો જાણવા માટે કોણ આતુર હતું? ક્યુરિયસ એટલે કે આતુર. તો જે સર્જનની બધી વિગતો જાણવા માટે કોણ આતુર હતું? તો હુની જગ્યાએ શું મૂકી દેવાનું? ધ એન્જલ. ધ એન્જલ વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ ઓફ ધ ક્રિએશન. ધ એન્જલ આવે, બરાબર, દેવદૂત. વાય વોઝ ધ લોર્ડ એક્સ્ટ્રીમલી બિઝી? ભગવાનને તમે એમ કેમ કહી શકો કે એક્સ્ટ્રીમલી બિઝી હતા? પેરેગ્રાફમાં એવી કઈ બે બાબતો આપેલી છે? તો એવી બે બાબતો છે. હંમેશા મિત્રો ધ્યાન રાખજો કે વાયથી ક્વેશ્ચન હોય ને તો બીકોઝથી આન્સર દઈ શકાય છે. આખું વાક્ય હોય તો તમે બીકોઝથી લખી શકો છો. તો ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી બીકોઝ. ક્વેશ્ચનમાં વોઝ ધ લોર્ડ છે ને, એને ઉલટાવી દો. તો ધ લોર્ડ વોઝ extremely busy
ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. બીકોઝ એટલે કે કારણ કે હી વોઝ ક્રિએટિંગ અ ક્રીચર. પેલું આવે બિઝી શેના માટે હતા? હી વોઝ ક્રિએટિંગ અ ક્રીચર. તે એક સર્જનનું કાર્ય કરી રહ્યા હતા. અને બીજું, હી વોઝ ઇન્ટુ 6 ડે ઓફ ઓવરટાઈમ. તે પોતાના ઓવરટાઈમના વધારે પડતા કામના 6થા દિવસમાં હતા. એટલે કે 6 દિવસથી તેઓ આ કાર્ય કરી રહ્યા હતા. એટલે આપણે કહી શકીએ કે ભગવાન એક્સ્ટ્રીમલી બિઝી હતા. માત્ર બિઝી નહીં પણ એક્સ્ટ્રીમલી બિઝી. નેક્સ્ટ પેરેગ્રાફ 2. ફર્સ્ટ ઓફ ઓલ ઇન ધ એક્ઝામ ઓલ્સો યુ હેવ ટુ રીડ ધ પેરેગ્રાફ. અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? હંમેશા પેરેગ્રાફ, ભલે પાઠ આપણે જાણતા હોય છતાં પણ એક વખત પેરેગ્રાફ વાંચશો તો ક્વેશ્ચન આન્સર્સ થોડાક ઇઝી પડે. That's true, said the Lord. Do you want to know the details? શું તમે ડિટેલ્સ જાણવા ઈચ્છો છો? What are they? The angel was curious. First detail, all her parts should be movable and replaceable. 2. She has a lap that disappears when she stands up. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. Moreover, she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. We have already discussed it, so you know the meaning of all these things. Paragraph 2, question answers. What does the Lord say about her parts? ભગવાન જે સર્જન છે એના ભાગો વિશે શું કહે છે? ધ લોર્ડ સેઝ, લોર્ડ્સ નહીં પણ લોર્ડ લખજો, ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. ધ લોર્ડ સેઝ ધેટ ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. ભગવાન કહે છે કે તેના બધા જ ભાગ છે એ મૂવેબલ, એકબીજાને બદલે ખસેડી શકાય તેવા અને એકબીજાને બદલે વપરાઈ શકે તેવા હોવા જોઈએ. હાઉ મેની હેન્ડ શુડ અ મધર હેવ? જો ફ્રેન્ડ્સ, આ જે ક્વેશ્ચન છે એમાં બહુ જ ધ્યાન રાખજો. હાઉ મેની હેન્ડ્સ પૂછે તો શું આવે? 12 હેન્ડ્સ. અને હાઉ મેની પેર્સ ઓફ હેન્ડ્સ પૂછે, હાથની જોડી કેટલી? 6 જોડી. અને ટોટલ 6 જોડી એટલે એક જોડીમાં 2 હાથ એટલે 12 હાથ. તો આ આન્સર એકદમ ક્વેશ્ચન વિચારીને આન્સર આપજો. અ મધર શુડ હેવ 12 હેન્ડ્સ. હાઉ મેની પેર્સ ઓફ હેન્ડ શુડ અ મધર હેવ? અ મધર શુડ હેવ એટલે હોવા જોઈએ 6 pairs of hands. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ કેન અ કિસ ડુ? કિસ શું કરી શકે છે? તો મધરની જે કિસ છે એકદમ ખાસ છે. અ કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. બરાબર? એક પેરેગ્રાફમાં આપેલું જ છે કે માતાનું જે ચુંબન છે એ તૂટેલા પગ એટલે કે શારીરિક ઈજાથી માંડી અને માનસિક લાગણીમય જો તમે ક્યાંય હર્ટ થયા હો તો એ પણ માતાના ચુંબન દ્વારા એ હીલ થઈ શકે છે. થર્ડ પેરેગ્રાફમાં ફર્સ્ટ આગળની તમે ટેક્સ્ટ બુકમાંથી 2 લાઇન પણ લઈ દેવાની છે કે પ્લીઝ ગો ટુ બેડ એન્ડ ટેક રેસ્ટ. ત્યારે ધ એન્જલ shook his head slowly and said, a mighty impossible task. કે ખરેખર આ તો એકદમ ઇમ્પોસિબલ ટાસ્ક છે, અશક્ય છે. આઈ સપોઝ, હું ધારું છું. 6 pairs of hands? No way. No, these hands are not a problem for me. It is the 3 pairs of eyes that the mother have to have. The Lord looked puzzled. Oh, so you are creating a standard model of mother? But 3 pairs of eyes? What for? The angel got interested. 1 pair that sees her children through closed doors, another pair to look at the children and say, I understand and I love you without uttering a word, and the 3rd pair to see all secret things without opening them. So this was the paragraph. We have already learned it line by line. So today we will just look into the question answers. What was the Lord doing? ભગવાન શું કરી રહ્યા હતા? અગેન પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, તો આન્સર પણ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આપશું. ધ લોર્ડ વોઝ ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર્સ. ભગવાન માતાનું એક સ્ટાન્ડર્ડ પ્રમાણભૂત નમૂનો તૈયાર કરી રહ્યા હતા. વોટ ડીડ ધ એન્જલ વોન્ટ ટુ નો? દેવદૂતને શું જાણવાની ઈચ્છા હતી? પ્રશ્નમાં ડીડ અને વોન્ટ આપેલું છે, તો આન્સરમાં કેવી રીતે લખવાનું?
ધ એન્જલ વોન્ટેડ ટુ નો. સમજાયું? ધ એન્જલ વોન્ટેડ ટુ નો વોટ 3 pairs ઓફ આઈઝ વર ફોર. આ આન્સર બહુ વિચારીને આપવો પડશે, કારણ કે પેરેગ્રાફમાં એ ડાયલોગ સ્વરૂપે આપેલો છે. જ્યારે પણ પેરેગ્રાફમાં ડાયલોગ સંવાદ રૂપે આપેલું હોય અને આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં અને પ્રોપર સેન્ટેન્સના ફોર્મમાં લખવાનું હોય તો ફ્રેન્ડ્સ થોડું ધ્યાન રાખીને, આખું એમને તમે ઉતારો મારશો પેરેગ્રાફમાંથી તો તમને પૂરા માર્ક્સ નહીં મળી શકે. તો આન્સર કેવી રીતે લખશું? ધ એન્જલ વોન્ટેડ ટુ નો. દેવદૂતને તે જાણવાની ઈચ્છા હતી કે વોટ પછી કરતા 3 pairs ઓફ આઈઝ ક્રિયાપદ વર ફોર. આંખની 3 જોડી શેના માટે છે? એ આવી રીતે લખાય ઇંગ્લિશમાં. જોયું? નેક્સ્ટ. વોટ વોઝ અ પ્રોબ્લેમ ફોર ધ લોર્ડ. ભગવાન માટે સમસ્યા કઈ હતી? ગિવિંગ 3 pairs ઓફ આઈઝ ટુ ધ મધર વોઝ અ પ્રોબ્લેમ ફોર ધ લોર્ડ. હવે આમાં બહુ ઇઝી છે. વોટની જગ્યાએ તમે આ લખવાનું, વોટની જગ્યાએ જ મૂકી દેવાનું છે. શું? ગિવિંગ 3. ગિવિંગ એટલે આપવું, બરાબર? ગિવિંગ 3 pairs એટલે આપવું. ગિવિંગ 3 pairs ઓફ આઈઝ ટુ ધ મધર. આખું તમારે યાદ રાખવાનું. પછી વોઝ અ પ્રોબ્લેમ એ ક્વેશ્ચનમાંથી લખવાનું. નેક્સ્ટ. હાઉ મેની pairs ઓફ આઈઝ શુડ ધ મધર્સ હેવ. ફરીથી આ જ રીતે ક્વેશ્ચન છે. પેર્સ પૂછાય તો કેટલી? 3 pairs. અને ટોટલ નંબર પૂછાય કે હાઉ મેની આઈઝ તો કેટલી? 6 આઈઝ. સમજાય? 3 pairs એટલે આઈઝ કેટલી થઈ? 6. ક્વેશ્ચનમાં કઈ રીતે છે એ જરાક માઇન્યુટલી જોવાનું. પેર્સ ઓફ આઈઝ છે તો 3 આવે, અને પેર્સ શબ્દ નથી, માત્ર આઈઝ છે તો શું આવશે? તો 6 pairs જોઈ લેવાનું. ધ મધર્સ શુડ હેવ 3 pairs ઓફ આઈઝ. નેક્સ્ટ. પેરેગ્રાફ 4. One pair that sees her children through closed doors, another pair to look at the children and say, I understand and I love you, without uttering a word. And the third pair to see all secret things without opening them. Friends, I hope you have already written all the hard words in your notebook. So, all the hard words, and I hope that you will write the hard words in English also. So, it would be beneficial for you. Now, question answers. What is the first pair of eyes for? આંખની જે પેલી જોડ છે શેના માટે છે? ફોર. બરાબર? વોટ ફોર ક્વેશ્ચન છે એટલે આવી રીતે અલગ પાડી દીધું છે. ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ ઇઝ ફોર સીંગ ધ ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ. માહિતી તો આપણે ખબર જ છે કે સીંગ ધ ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ. હવે આપણે એને ગ્રામેટિકલી પ્રોપર કરવાનું. તો કઈ રીતે? ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ એ લખ્યું, પછી ઇઝ કરતા આવ્યું, પછી ક્રિયાપદ ઇઝ છે ને, ઉલટા આવ્યું. ક્વેશ્ચનમાં ઇઝ ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ છે. આન્સરમાં કેવી રીતે લખવાનું? ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ ઇઝ ફોર, પછી આઈએનજી વાળું. સીઈંગ ધ ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ. ફોર પછી હંમેશા આઈએનજી વાળા રૂપનો ઉપયોગ કરવાનો. ફોર સીઈંગ ધ ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ. બરાબર? બાળકોને બંધ દરવાજે જોઈ શકવા માટે આંખની પ્રથમ જોડ આપવામાં આવી છે. વોટ વિલ ધ સેકન્ડ પેર ઓફ આઈઝ ડુ? આંખની જે બીજી જોડ છે તે શું કરશે? ધ સેકન્ડ પેર ઓફ આઈઝ વિલ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. આંખની જે બીજી જોડ છે એ બાળકની તરફ જોશે અને કહેશે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ, વિધાઉટ અટરિંગ અ વર્ડ. આ બધું જ તે શબ્દ બોલ્યા વગર કહેશે. ફ્રેન્ડ્સ, જોયું ને, પ્રશ્નમાં વિલ છે તો આન્સરમાં કેવી રીતે? કરતા પછી વિલ મૂકવાનું. ધ સેકન્ડ પેર ઓફ આઈઝ પછી વિલ. બરાબર? ફર્સ્ટ જે ક્વેશ્ચન હતો એ પ્રેઝન્ટ ટેન્સમાં હતો. હવે સેકન્ડ ક્વેશ્ચન છે એ ફ્યુચર ટેન્સમાં પૂછાયેલો છે. તો જેવું ક્વેશ્ચનમાં કાર્ડ હોય એ જ રીતે તમે આન્સરમાં ફોલો કરવાનું. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ થર્ડ પેર ઓફ આઈઝ? આંખની જે ત્રીજી જોડ છે તેનું કાર્ય શું છે? તો ક્વેશ્ચન પણ એવી રીતે છે તો આન્સર પણ એવી રીતે. ધ ફંક્શન ઓફ ધ થર્ડ પેર ઓફ આઈઝ ઇઝ, બરાબર, ટુ સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. બરાબર? ટુથી આપણે આન્સર આપ્યો. અમુક આન્સર બીકોઝથી આપી, અમુક તેનો હેતુ પૂછાયેલો છે. તો જ્યારે હેતુ પૂછાયેલું હોય ત્યારે આન્સર તમે
ટુથી આપી શકો છો. આનો હેતુ પૂછાયેલો છે કે જે આંખની ત્રીજી જોડ છે તેનો હેતુ શો છે. પેરેગ્રાફ 5th. પેરેગ્રાફ 5thમાં આની પહેલાંની બે લાઈન પણ લઈ લેજો કે પ્લીઝ ગો ટુ બેડ એન્ડ ટેક રેસ્ટ. આઈ કેનોટ, હી રિફ્યુઝડ. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ put the best of my ideas into this model. Now, this mother will heal herself when she is sick. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage, and she would manage a child's bath, play, food, and sleep without getting irritated. The angel went round the model of the mother very slowly. He touched and said, "It's too soft." "But very tough," said the Lord, excited. "You cannot imagine what this mother can do and endure." "Can it think?" "Not only can she think, but can reason and compromise too," said the Lord. Paragraph 5, question answers. What did the Lord refuse to, why did the Lord refuse to rest? હવે આ ક્વેશ્ચનમાં એક મહત્વનો શબ્દ આપેલો છે રિફ્યુઝ. REFUSE. રિફ્યુઝ એટલે ટુ સે નો, ઇનકાર કરવો, ના પાડવી. બરાબર. ભગવાને આરામ કરવાની ના કેમ પાડી? ભગવાને આરામ કરવાની ના શા માટે પાડી? તો આ પેરેગ્રાફની એકદમ સ્ટાર્ટિંગની બે લાઈન છે, મેં તમને વાત કરી લેવાની છે, તો એમાં જ આન્સર છુપાયેલો છે. પ્રશ્નમાં ડીડ છે અને રિફ્યુઝ છે, તો આન્સરમાં શું કરશું? ફરી એ જ મેથડથી ધ લોર્ડ કરતા ક્રિયાપદ કયું? રિફ્યુઝડ. રિફ્યુઝ ટુ રેસ્ટ બીકોઝ હી હેડ પુટ ધ બેસ્ટ ઓફ હિઝ આઈડિયાઝ ઇન ટુ ધ મોડેલ. કારણ કે ભગવાને પોતાના સારામાં સારા વિચારો, પોતાના સારામાં સારા આઈડિયાઝ આ મોડેલમાં નાખેલા હતા. તો આ વાયનો ક્વેશ્ચન છે, તો આપણે આન્સર શેનાથી આપ્યો? બીકોઝથી. બરાબર, બીકોઝથી. તો પહેલું જે વાક્ય છે ધ લોર્ડ રિફ્યુઝડ એ સાદો ભૂતકાળ, અને બીજા વાક્યમાં છે પૂર્ણ ભૂતકાળ. સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ, રિફ્યુઝડ અને હેડ પુટ. બરાબર, આ કોમ્બિનેશનથી આન્સર તૈયાર થયો છે. કોઈ પણ આન્સરમાં માત્ર ક્વેશ્ચન આન્સર્સની માહિતી ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે ગ્રામેટિકલી સ્ટ્રક્ચરની રીતે પણ તેને શીખવાનું છે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ એન્જલ ફીલ અબાઉટ ધ મોડેલ ઓફ ધ મધર? માતાનું જે મોડેલ છે, માતાની જે આકૃતિ છે, માતાનું જે નમૂનો બનાવેલો છે, પ્રતિકૃતિ બનાવેલી છે, તેના વિશે દેવદૂત શું ફીલ કરે છે? દેવદૂતે ટચ કરીને એણે શું ફીલ કર્યું? ધ એન્જલ ફેલ્ટ. હવે મિત્રો જુઓ, ડીડ અને ફીલ આપેલું છે. ફીલ એટલે અનુભવવું, તો એનું ભૂતકાળ શું થશે? ફેલ્ટ. ધ એન્જલ ફેલ્ટ ધેટ ધ મધર વોઝ ટુ સોફ્ટ. કે માતા છે તે ખૂબ જ સોફ્ટ છે. બરાબર, એનું જે મોડેલ છે તે ખૂબ જ સોફ્ટ છે. સોફ્ટ એટલે કયા અર્થમાં લેવાનું? અહીંયા ઇમોશનલ. વાય ડીડ ધ લોર્ડ સે ધેટ ધ મોડેલ ઓફ ધ મધર વોઝ ટફ? ભગવાને એવું શા માટે કહ્યું કે મધરનું જે મોડેલ છે એ બહુ ટફ પણ છે? તો કેવી રીતે આવશે? ધ લોર્ડ સેડ ધેટ. ડીડ અને સે છે ને, તો કેવી રીતે થઈ ગયું? ધ લોર્ડ સેડ ધેટ ધ મોડેલ ઓફ ધ મધર વોઝ ટફ બીકોઝ નો વન કુડ ઇમેજિન વોટ શી કેન ડૂ એન્ડ એન્ડ્યોર. કારણ કે કોઈ ઇમેજિન નહોતું કરી શકતું કે તે શું કરી શકે છે અને શું સહન કરી શકશે. માતાનું જે મોડેલ છે એ સોફ્ટ તો છે જ, સાથે સાથે ટફ પણ છે. માતા એકદમ મજબૂત પણ છે, લાગણીશીલ પણ છે, અને તે એકદમ તાકાતવર પણ છે, કારણ કે તેને ઘણું બધું સહન કરવાનું છે અને તેને ઘણા બધા કાર્યો કરવાના છે. પેરેગ્રાફ 6, લાસ્ટ પેરેગ્રાફ. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એન્ડ મૂવડ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. Oh Lord, her eyes are leaking. How did this happen? It must be a tear. I have not put it there. It is a miracle, the Lord exclaimed. But what is the tear for, my Lord? It is something unique. Maybe it is for pain, for joy, pride, disappointment, loneliness, the Lord exclaimed. What a wonderful creation. So, the question answers are like this. What are the mother's tears for? ફરીથી આ જ રીતે ક્વેશ્ચન છે 44.
માતાના આંસુ છે એ શેના માટે છે? તો ધ મધર્સ ટીયર્સ આર ફોર. માતાના આંસુ છે શેના શેના માટે છે? ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ. માતાના આંસુ છે એ દુઃખ માટે હોઈ શકે, તે આનંદ માટે હોઈ શકે, તે પ્રાઇડ ગર્વની લાગણી માટે હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ હતાશા માટે હોઈ શકે, કે લોનલીનેસ એકલતા માટે પણ હોઈ શકે. વોટ વોઝ અ મિરેકલ? અને ચમત્કાર શું હતો? અ ટીયર ઇન ધ આઈઝ ઓફ અ મધર. માતાની આંખમાં આંસુ. અ ટીયર ઇન ધ આઈઝ ઓફ અ મધર ઇઝ અ મિરેકલ. માતાની આંખમાં આંસુ એક ચમત્કાર છે. વાય વોઝ ધ લોર્ડ સરપ્રાઇઝ ટુ સી અ ટીયર? ભગવાન છે એ આંસુ જોઈને એકદમ આશ્ચર્યચકિત કેમ થઈ ગયા? તો ફરીથી વાયનો આન્સર આપણે બીકોઝથી આપીશું. ધ લોર્ડ વોઝ સરપ્રાઇઝડ ટુ સી અ ટીયર because he had not put it there and it was a miracle. ભગવાન છે એ માતાની મોડેલ જે બનાવીને આંખમાં આંસુ જોઈને એ નવાઈ એટલે પામ્યા કે તેમણે તે ત્યાં મૂક્યા નહોતા અને તે એક ચમત્કાર હતો. વોટ ડીડ ધ એન્જલ એક્સક્લેમ એટ લાસ્ટ? આ ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે છેલ્લે દેવદૂતે શું કહ્યું? ભગવાનનું સર્જન જોઈ અને દેવદૂત છેલ્લે શું કહે છે? એટ લાસ્ટ. આન્સર ક્વેશ્ચનમાંથી કયો શબ્દ લીધો? એટ લાસ્ટ આગળ લઈ લેવાનો. ધ એન્જલ એક્સક્લેમ. દેવદૂતે કહ્યું વોટ અ વન્ડરફુલ ક્રિએશન. બરાબર, ઉદ્ગાર વાક્ય છે. જો તમે ઈચ્છો તો આને ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ જવાબ આપી શકો. ઉદ્ગાર વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચ તમે 9મા ધોરણમાં શીખી જ ગયા છો, તો આન્સર આ રીતે પણ આપી શકાય. એટ લાસ્ટ ધ એન્જલ એક્સક્લેમ ધેટ ઇટ વોઝ અ વેરી વન્ડરફુલ ક્રિએશન. અથવા તો એટ લાસ્ટ ધ એન્જલ એક્સક્લેમ ધેટ ઇટ વોઝ રિયલી અ વન્ડરફુલ ક્રિએશન. બરાબર, ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવી અને ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ આન્સર આપી શકો. અને જો ઇઝી મેથડથી જવું હોય તો પેરેગ્રાફમાં જે રીતે આપેલું છે એ ટોટલ તમે કોટ કરીને પણ મૂકી શકો છો. ઓકે, સો ક્વેશ્ચન આન્સર્સ ઇઝ ડન. આઈ હોપ યુ are maintaining your notebook and you are writing all these things in your notebook. Let's end this wonderful unit, a wonderful creation, with again a beautiful thought. A mother's love is instinctual, unconditional and forever. Instinctual એટલે કે એનો એકદમ સાહજિક હોય છે. માતાનો પ્રેમ છે તે સાહજિક છે. અનકન્ડિશનલ, બિનશરતી છે. માતા ક્યારે આશા નથી રાખતી અને કદાચ માતાનું ઋણ કોઈ ચૂકવી શકતું નથી. બરાબર, માતા પિતાનું જે ઋણ છે એ કોઈ ચૂકવી ન શકે. તો એ સાહજિક છે, એ બિનશરતી છે, એને કોઈ આશા નથી હોતી અને તે કાયમ માટે હોય છે. માતાનો પ્રેમ ક્યારે ઓછો નથી થતો, ક્યારે જૂનો નથી થતો, વાસી નથી થતો. સો ફ્રેન્ડ્સ, this was today's session. I hope you have enjoyed. Have a good day, friends.